નાગપંચમી 2024 નાગપંચમીના દિવસે ભૂલથી પણ આ 11 કામ ન કરશો. ભાગ 1. નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે વર્ષમાં એક એવો પવિત્ર દિવસ આવે છે જે દિવસે કરવામાં આવેલી નાની ભૂલ પણ જીવનભર લાંબા સમય સુધી અસર કરી શકે છે? એવી પરંપરાગત માન્યતાઓ છે. અને એ જ દિવસે કરવામાં આવેલી સાચી ભાવનાથી કરેલી પ્રાર્થના ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક વાતાવરણ લાવી શકે છે. એવી પણ માન્યતા છે. મિત્રો, હું વાત કરી રહ્યો છું નાગપંચમીની, પરંતુ દર વર્ષે હજારો લોકો અજાણતા કેટલીક એવી ભૂલો કરે છે જે પરંપરાગત માન્યતાના મુજબ આ દિવસે ટાળવી જોઈએ. શું ખરેખર આ વાતોમાં સત્ય છે? શું નાગપંચમી દિવસે કેટલા ખાસ નિયમોનું પાલન કરવામાં આવે છે? આજે આપણે જાણીશું નાગપંચમીનું મહત્વ અને આ તહેવારો પાછળનું સુંદર કથા અને એવી 11 પરંપરાગત બાબતો જેને ઘણા લોકો આ દિવસે ટાળવાનો પ્રયત્ન કરે છે. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કારણ કે છેલ્લા નિયમ એવા છે જે વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે. ચાલો શરૂઆત કરીએ. નાગપંચમીનું મહત્વ. મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિનું ખૂબ મોટું સ્થાન છે. વૃક્ષો, નદીઓ, પર્યાવરણ, પર્વતો અને પ્રાણીઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે. સાપ પ્રકૃતિના સંતુલન માટે ખૂબ મહત્વનો જીવ છે. ખેડૂતોના ખેતરમાં ઉંદર જેવી જીવાતોનું નિયંત્રણ રાખવા માટે તેનો મહત્વ ફાળો હોય છે. એટલા માટે નાગપંચમીના દિવસે માત્ર એક ધાર્મિક તહેવાર જ નથી, પ્રકૃતિએ પ્રત્યે આદર વ્યક્ત કરવાનો એક દિવસ પણ માનવામાં આવે છે. ઘણા પરિવારોમાં આ દિવસે ભગવાન શિવની પૂજા કરે છે, કારણ કે ભગવાન શિવના ગળામાં વસુકી નાગનું સ્થાન દર્શાવવામાં આવ્યું છે. એક સુંદર કથા પુરાણોમાં વર્ણન મળે છે. એક ખેડૂત અજાણતા ખેતરમાં ખેડતી વખતે નાગના બચ્ચાને નુકસાન પહોંચ્યું. નાગમાતા ખૂબ દુઃખી થઈ. પછી ખેડૂત પોતાનું ભૂલ સ્વીકારી અને ક્ષમા માંગી. તેની સચ્ચી લાગણી જોઈ નાગમાતાએ તેને આશીર્વાદ આપ્યા. આ કથાનો મુખ્ય સંદેશ ભય નહીં, પણ પ્રકૃતિ પ્રત્યે કરુણા અને જવાબદારી છે. ભૂલ નંબર 1. નાગપંચમીના દિવસે કોઈ પણ જીવને ઈરાદાપૂર્વક નુકસાન ન પહોંચાડવું. મિત્રો, આ દિવસનો સૌથી મોટો સંદેશ દયા અને કરુણા છે. પરંપરાગત માન્યતા મુજબ આ દિવસે કોઈ પણ જીવ, પક્ષી, પ્રાણી અથવા સાપને નુકસાન પહોંચાડવું યોગ્ય માનવામાં આવતું નથી. જો ઘરમાં અથવા આસપાસ દેખાતા તો તેને મારવાના બદલે વન વિભાગ અથવા સર્પ બચાવવા ટીમને સંપર્ક કરવો વધુ યોગ્ય છે. આ રીતે આપણે જીવનદયા પણ રાખવી જોઈએ અને સૌની સુરક્ષા પણ. ભૂલ નંબર 2. ક્રોધ અને કડવા શબ્દથી બચવું. મિત્રો, દરેક પવિત્ર તહેવાર સાચો અર્થ મનને શાંત બતાવવાનો છે. ઘણા લોકો પૂજા કરે છે પણ આખો દિવસ ગુસ્સો, ઝઘડો અને કડવા શબ્દ બોલતા રહે છે. પરંપરાગત રીતે માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં પ્રેમ, સન્માન અને શાંતિ જાળવવી જોઈએ, કારણ કે ઘરની સાચી સમૃદ્ધિ માત્ર પૈસા નથી, પણ પરિવારના સંબંધો બને છે. ભૂલ નંબર 3. પૂજા માત્ર દેખાડા માટે ન કરવી. મિત્રો, આજના સમયમાં ઘણા લોકો સોશિયલ મીડિયા માટે ફોટા પાડવામાં વધુ વ્યસ્ત થઈ જાય છે, પણ પૂજાનો સાચો અર્થ કેમેરો નથી, પણ ભાવના છે. જો મનમાં શ્રદ્ધા, વિનમ્રતા અને સારા વિચારો હશે તો નાની પ્રાર્થના પણ ખૂબ મોટી બની જશે. આજનો જીવન પાઠ. મિત્રો, નાગપંચમીનો સાચો અર્થ સાપનો ડર નથી, પરંતુ પ્રકૃતિનું સન્માન, દરેક જીવ પ્રત્યે દયા અને પોતાના મનને શુદ્ધ બનાવવાનો સંદેશ છે. જ્યારે માણસ પ્રકૃતિ સાથે પ્રેમથી જીવવાનું શીખે છે, ત્યારે તેનું જીવન પણ ઘણું સુંદર બનવા લાગે છે. ભાગ 2 માં આપણે જાણીશું પરંપરાગત માન્યતા મુજબ નાગપંચમીના દિવસે ટાળવા જેવી ભૂલો નંબર 4, 5 અને 6. આ દિવસે ઘરમાં શું કરવું શુભ માનવામાં આવે છે અને એક એવી રસપ્રદ કથા જેને દરેક પરિવાર માટે ઉપયોગી છે.
મિત્રો, જો તમે ભાગ 1 જોયો હશે તો તમને સમજાઈ ગયું હશે કે નાગપંચમીનો સાચો અર્થ માત્ર એક તહેવાર નથી, પ્રકૃતિ, દયા અને સારા સંસ્કારોનો સંદેશ છે. હવે જાણીએ આગળની એવી પરંપરાગત માન્યતા વિશે જેનો ઉલ્લેખ આપણા વડીલો વર્ષોથી કરતા આવ્યા છે. ભૂલ નંબર 4, ઘરમાં બિનજરૂરી ઝઘડો કરવો. મિત્રો, કોઈ શુભ દિવસે ઘરમાં ઝઘડો કરવો, કડવી ભાષા બોલવી અને અપમાનજનક શબ્દો બોલવાથી બચવાની સલાહ આપવામાં આવે છે. આપણા વડીલો કહેતા, જે ઘરમાં પ્રેમ હોય છે ત્યાં સાસુ સુખ હોય છે. નાગપંચમીના દિવસે શક્ય હોય તો એકબીજાને માફ કરો, હસીને વાત કરો અને પરિવાર સાથે સમય વિતાવો. આજનો ઉપાય, આ દિવસે પરિવારને દરેક સભ્યને પ્રેમથી જય કૃષ્ણ અથવા હર હર મહાદેવ કહી દિવસે શરૂઆત કરો. નાનું પગલું પણ મોટો આનંદ. ભૂલ નંબર 5, પ્રકૃતિને નુકસાન પહોંચાડવું. મિત્રો, નાગપંચમીનો સંદેશ માત્ર સાપ પૂરતો નથી. આ દિવસે આખી પ્રકૃતિ પ્રત્યે આદર વ્યક્ત કરવાનો દિવસ છે. બિનજરૂરી રીતે વૃક્ષ કાપવા, પક્ષીઓને નુકસાન પહોંચાડવું અથવા આસપાસ ગંદકી ફેલાવી, આવી બાબતોથી બચવા સલાહ આપવામાં આવે છે. આજનો ઉપાય, જો શક્ય હોય તો આ દિવસે એક છોડ વાવો અથવા પહેલેથી વાવેલા છોડને પાણી આપો. બાળકોને પણ પ્રકૃતિ પ્રત્યે મહત્વ સમજાવો. એક નાની પ્રેરણાદાયક ઘટના. એક ગામમાં દર વર્ષે નાગપંચમી ખૂબ ભક્તિથી ઉજવાતી. એક વૃક્ષ વ્યક્તિનું દર નાગપંચમીના દિવસે ગામના બાળકોને લઈને વૃક્ષ વાવવા કોઈ પૂછ્યું, બાપુજી, આનો નાગપંચમી સાથે શું સંબંધ? તેમણે હસીને જવાબ આપ્યો, જો જંગલ રહેશે તો પ્રકૃતિ રહેશે અને પ્રકૃતિ રહેશે તો દરેક જીવ સુરક્ષિત રહેશે. મિત્રો, આ એક નાની વાત છે પણ જીવનનો મોટો પાઠ શીખવે છે. ભૂલ નંબર 6, પૂજા કરતી વખતે ઉતાવળ ન કરવી. આજના સમયે ઘણા લોકો માત્ર 5 મિનિટ પૂજા કરવા માંગે છે, પરંતુ પૂજાનો અર્થ લાંબી વિધિ નથી. પૂજાનો અર્થ શ્રદ્ધા છે. જો મન ભટકતું હોય અને માત્ર દેખાડા માટે પૂજા કરીએ છીએ તો એનો સાચો આનંદ મળતો નથી. આજનો ઉપાય, પૂજા કરતા પહેલા 2 મિનિટ શાંતિથી બેઠો, ભગવાનનું સ્મરણ કરો, પછી પ્રાર્થના કરો. આનાથી મનને શાંતિ મળે છે. નાગપંચમીના દિવસે કરવાના નાના કેટલાય સારા કામ. ભગવાન શિવનું સ્મરણ કરો, ઓમ નમઃ શિવાયનો જાપ કરો, જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અથવા અનાજનું દાન કરો, ઘરમાં સ્વચ્છતા રાખો, વડીલોના આશીર્વાદ લો, બાળકોને પ્રકૃતિ અને જીવનદાયક મહત્વ સમજાવો. આજનો જીવનપાઠ. મિત્રો, ઘણા લોકો માને છે કે તહેવાર માત્ર પૂજા માટે હોય છે, પરંતુ દરેક ભારતીય તહેવાર આપણા જીવનને જીવવા માટે એક સુંદર શીખ શીખવે છે. નાગપંચમી આપને શીખવે છે કે માણસ કેટલો પણ શક્તિશાળી બને પણ પ્રકૃતિ વગર તેનું અસ્તિત્વ અધૂરું છે. પ્રકૃતિનું સન્માન એ જ સાચી ભક્તિ. મિત્રો, હજુ સૌથી મહત્વની વાતો બાકી છે. ભાગ 3માં જાણીશું ભૂલ નંબર 7, 8 અને 9. નાગપંચમીના દિવસે સારા સંકલ્પ લેવા જોઈએ અને એક એવી સુંદર કથા જે તમારું દિલ જીતી લેશે. મિત્રો, અત્યાર સુધી આપણે જાણી લીધું કે નાગપંચમી માત્ર એક તહેવાર નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેનો આદર, ભગવાન શિવ પ્રત્યે ભક્તિ અને દરેક જીવ પ્રત્યે કરુણા વ્યક્ત કરવાનો પવિત્ર દિવસ છે. આપણે જાણીશું એવી 3 મહત્વની વાતો જે વિશે આપણા વડીલો વર્ષોથી સમજાવતા આવ્યા છે. ભૂલ નંબર 7, કોઈ પણ જીવનું અપમાન કરવું. મિત્રો, આપણા શાસ્ત્રોમાં દરેક જીવ ભગવાનનો અંશ માનવામાં આવ્યો છે. એટલા માટે કોઈ પણ જીવને હેરાન કરવો, પથ્થર મારવો અથવા મજા માટે નુકસાન પહોંચાડવું, આવી આદતો યોગ્ય માનવામાં આવતી નથી. નાગપંચમી આપણને યાદ અપાવે છે કે પૃથ્વી પર જીવાયેલો અધિકારી માત્ર માણસનો નથી, પરંતુ દરેકનો જીવનનો છે. આજનો ઉપાય, જો રસ્તા પર કોઈ પક્ષી, કૂતરો અથવા પ્રાણી તરસ્યું દેખાય તો શક્ય હોય તો ત્યાં સુધી પાણી મૂકો. નાનું કામ પણ મોટું ખૂબ છે અને એનું પુણ્ય પણ બહુ મોટું છે. એક પ્રેરણાદાયક કથા. એક ગામમાં એક નાનો છોકરો દરરોજ પોતાની બહાર ઘરની પાણી વાસણ રાખતો. લોકોએ પૂછ્યું, આ કોના માટે?
છોકરાઓએ જવાબ આપ્યો, જે બોલી શકતા નથી તેમના માટે. થોડા દિવસોમાં ત્યાં પક્ષીઓ આવવા લાગ્યા, ખિસકોલીઓ આવવા લાગી અને આખું વાતાવરણ જીવંત બની ગયું. મિત્રો, દયા ક્યારેય નાની નથી હોતી. ભૂલ નંબર 8, વડીલોનું અપમાન કરવું. મિત્રો, દરેક તહેવારમાં વડીલોના આશીર્વાદથી શરૂ થાય છે. પરંપરાગત રીતે આ દિવસે માતા પિતા, દાદી દાદી અને ગુજરાતનો આશીર્વાદ શુભ લેવાનું માનવામાં આવે છે. આજનો ઉપાય: નાગપંચમીની સવારે વડીલો સ્મરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લો. આશીર્વાદથી મોટું કોઈ ધન નથી. ભૂલ નંબર 9, મનમાં અહંકાર રાખવો. મિત્રો, અહંકાર માણસને અંદરથી નબળો બનાવે છે. આજે પૈસા છે, કાલે પણ ન હોય. આજે સફળતા છે અને કાલે પડકાર પણ આવી શકે. એટલા માટે દરેક દિવસ શુભ વિનમ્રતાથી રાખી સલાહ આપવામાં આવે છે. આજનો ઉપાય: આજે ઓછામાં ઓછા એક વ્યક્તિનો દિલથી આભાર માનો અને એક વ્યક્તિને દિલથી માફ કરો. આનાથી મન હળવું થશે. નાગપંચમીના દિવસે લેવો એવો એક સંકલ્પ. મિત્રો, દર વર્ષે આપણે અનેક સંકલ્પ લઈએ છીએ, પણ આ વર્ષે માત્ર એક સંકલ્પ લઈએ. હું પ્રકૃતિનું સન્માન કરીશ, દરેક જીવ સાથે દયા રાખીશ અને મારા ઘરમાં પ્રેમ અને શાંતિ જળવાનો પ્રયત્ન કરીશ. જો દરેક વ્યક્તિ આવો એક સંકલ્પ લઈ અને તો સમાજમાં ઘણો બદલાવ થઈ શકે છે. જીવનનો સાચો અર્થ. મિત્રો, તહેવારો માત્ર રજાના દિવસ નથી. તહેવારો આપણે રોકાઈને વિચારવાનું શીખવે છે. શું આપણે પ્રકૃતિની જવાબદારી છીએ? શું આપણે પરિવાર સાથે પ્રેમથી જીવન જીવીએ છીએ? શું આપણે દરેક જીવનનું સન્માન કરીએ છીએ? જો આ 3 પ્રશ્નોનો જવાબ હા હોય તો આ જ સાચી ઉજવણી છે. આજનો સુંદર સંદેશ: ભગવાન શિવને માત્ર દૂધ કે ફૂલથી નહીં, પણ તમારા સારા વિચાર અને દયાળુ હૃદયની પ્રસન્ન કરી અને શકાય. આ જ નાગપંચમીનો સૌથી મોટો સંદેશ છે. ભાગ 4માં આપણે જાણીશું છેલ્લી ભૂલ 10 અને 11. નાગપંચમીના દિવસે સરળ રીતે પૂજા કેવી રીતે કરવી, કયો મંત્ર બોલી શકાય, અંતિમ પાઠ અને એક ભાવાત્મક જો આપણે આખા વિડીયોમાં યાદગાર બનાવી દે. મિત્રો, અત્યાર સુધી આપણે નાગપંચમીને જોડાયેલ 9 મહત્વની વાતો. ચાલો જાણીએ છેલ્લા 2 સૌથી મહત્વના નિયમો. ભૂલ નંબર 10, ઘરમાં ગંદકી અને અવ્યવસ્થા રાખવી. મિત્રો, આપણા વડીલો હંમેશા કહેતા, જ્યાં સ્વચ્છતા હોય ત્યાં સકારાત્મકતા રહે. નાગપંચમી જેવા તહેવાર ઘર, આંગણું, પૂજાનું સ્થાન અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવાની પરંપરાગત છે. સ્વચ્છતા માત્ર ધાર્મિક બતાવતા નથી, તે આરોગ્ય પણ માટે ખૂબ જરૂરી છે. આજનો ઉપાય: સવારે ઘરની સફાઈ કરો, પૂજા સ્થળને સ્વચ્છ કપડું પથારો, દીવો પ્રગટાવો, શિવ ભગવાનનું સ્મરણ કરો અને ઘરમાં શાંતિપૂર્વક વાતાવરણ રાખો. ભૂલ નંબર 11, તહેવારનો સાચો અર્થ ભૂલી જવો. મિત્રો, આજના સમયમાં ઘણા લોકો માટે તહેવારનો એટલો મોટો ફોટો, વિડીયો અને સોશિયલ મીડિયા, પરંતુ તહેવારનો સાચો અર્થ પોતાના વધુ સારા માણસને બનાવવો. જો આપણે દયા, પ્રેમ, ક્ષમા અને સારા વિચારો અપનાવીએ તો તે જ સાચી ઉજવણી છે. આજનો ઉપાય: નાગપંચમીના દિવસે એક સારો સંકલ્પ લો, જેમ કે હું કોઈ જીવને બિનજરૂરી નુકસાન નહીં પહોંચાડું, હું પ્રકૃતિનું સન્માન કરીશ, હું મારા માતા પિતાનું સન્માન કરીશ, હું ગુસ્સા કરતાં પ્રેમ પસંદ કરીશ, હું દરરોજ એક સારું કામ કરીશ. નાગપંચમીના દિવસે સરળ પૂજા કેવી રીતે કરવી? મિત્રો, ઘર સરળ રીતે પૂજા અને ભાવ ભક્તિ કરવાની શકાય છે. સવારે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો, ભગવાન શિવનું સ્મરણ કરો, દીવો અને ધૂપ પ્રગટાવો, ફૂલ અર્પણ કરો, ઓમ નમઃ શિવાયનો જાપ કરો, પરિવારના સુખ, શાંતિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરો. મહત્વની વાત: જો તમે ક્યારેય સાપ દેખાય તો તેને પકડવાનો કે પરેશાન કરવાનો પ્રયાસ ન કરવો. પોતાની અને બીજા લોકોની સુરક્ષા માટે સ્થાનિક વન વિભાગ અથવા પ્રશિક્ષિત સ્વ બચાવ ટીમનો સંપર્ક કરવો એ શ્રેષ્ઠ છે. સરળ મંત્ર: ઓમ નમઃ શિવાય. આ પંચાક્ષરી મંત્રનું શાંતિથી સ્મરણ કરી શકાય છે. ઘણા લોકો આ દિવસે ભગવાન શિવની આરાધના કરે છે અને પોતાના સુખ પરિવાર સાથે પ્રાર્થના કરે છે. અંતિમ પાઠ:
મિત્રો, આજે આપણે નાગપંચમીના દિવસે પરંપરાગત રીતે ટાળવા જેવી 11 બાબતો વિશે વાત કરીએ, પરંતુ આખા વિડીયોમાં માત્ર એક જ વાત યાદ રાખવાની હોય છે. પ્રકૃતિનો આદર કરો, દરેક જીવન પ્રત્યે દયા રાખો, માતા પિતાનું સન્માન કરો અને સારા વિચારો સાથે જીવન જીવો. આ જ દરેક તહેવારનો સાચો સંદેશ છે. યાદ રાખજો, ભગવાનનું સૌથી વધુ ગમે છે સારું હૃદય, સારા કર્મ અને બીજાના જીવનમાં ખુશી લાવવાનો પ્રયત્ન. અંતિમ સંદેશ. મિત્રો, આ વિડીયોમાં જણાવેલ કેટલી વાતો ભારતીય પરંપરાગત અને ધાર્મિક માન્યતાઓ પર આધાર છે. આપણે સૌ શ્રદ્ધા સાથે અને સાથે સાથે પ્રકૃતિ અને દરેક જીવ પ્રત્યે જવાબદારી રાખીને આ તહેવારની ઉજવણી જોઈએ. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય અથવા પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા પરિવાર સાથે, મિત્રો સાથે શેર કરજો અને આવી ગુજરાતી ધાર્મિક માહિતી, વાસ્તુ ટીપ અને જીવનપાઠ અને તહેવારો વિશે ઉપયોગી જાણકારી માટે અમારી વાસ્તુકથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જરૂર લખતા જાજો હર હર મહાદેવ અથવા ઓમ નમઃ શિવાય. ફરી મળીશું એક નવા ઉપયોગી અને જીવનમાં સકારાત્મક લાવે એવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.